હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો અમે અત્યારે નીચે વી આવ્યા છીએ મેડિકલમાં. નીચે ઉપર કામ સેવા બધું કરે છે, થોડું ઘણું કરાવીને આવતી રહીશું. અને હવે નીચે રહીશું, જો સ્ટાફ છે નહીં, બધો સ્ટાફ રજા ઉપર છે. આમ 2 જણા આજે હેન્ડલ કર્યા કરશું. પાછું કાલે આખો દિવસ એમ હતું, આજે એમ રહેશે. અને હજુ કાલ રહેશે, પ્રમ દિવસે રહેશે, અને ઓલા દિવસે રહેશે શુક્રવાર સુધી. મનવું છે શનિવારથી ભાઈ રેગ્યુલર થાય તો એ પછી એને થોડાક 2 પ્રસંગ આવશે, તેડવાનું મૂકવા જવાનું એવું છે. એટલે અમે જો આમનામ નામનામ કન્ટિન્યુ રહેશું. અને આવી રીતે મેડિકલમાં તેનું ઉપર નીચે કરતાં કરતાં તમારા વાત કરતા જઈશું, તમારા પ્રશ્નના જવાબ દેતા રહીશું. જેને જે પ્રશ્ન આવે એ. હા ભાવેશ, છોકરા 2 વહી ગયા છે સ્કૂલે અને અમે ફ્રેશ થઈને અહીંયા આવ્યા છીએ. ચાલો આગળ રહેજો બ્લોગમાં. હું ગરમ પાણી પીને નીચે આવતી રહીશું. ગરમ પાણી કન્ટિન્યુ પીધું છે. જે જ્યુસ એકે વાર નથી લીધું અત્યાર સુધીમાં મેં ગરમ પાણી જ લીધું છે. અને જ્યુસ હમણાં સીમા નીચે આવશે ને એટલે બનાવીને લેતી આવશે. અને પાણીનું કટકે કટકે 2 ઘૂંટડા શરૂ રાખીશું. ઘડીકે મારો બાટલો જો અહીંયા જતો ક્યાંક મૂક્યો હશે. અહીંયા બાટલો હું પડખે રાખું મારો અહીં મેડિકલમાં. એટલે 2 ઘૂંટડા 3 ઘૂંટડા ઘડીક થઈને પીવું. 2 ઘૂંટડા 3 ઘૂંટડા ઘડીક થાય ને એટલે પીવું. 20 મિનિટે 30 મિનિટે અડધી કલાક એવું તો પીતું રહેવાનું. ફૂલ પેટ પાણીથી નથી કરવાનું. આપણે 2-3 ઘૂંટડા પીવાના છે આખો દિવસમાં એવી રીતે પીતું રહેવાનું છે આખો દિવસ એમાં. એટલે ભલે 1 લીટર 2 લીટર તમે જે પીવું બસ તમારી હોય, પણ એમ પીવાનું છે. પાણી વધારે રાખવાનું. જો ફ્રેન્ડ્સ જમવા બેઠી ગઈ છું. મેં આજ તો લઈ લીધા છે મગ. કાલ દુખતું હતું માથું થોડુંક, એટલે ભાવેશ કે આજ મગ લઈ લે. અને વર્ક આવે એટલે લઈ લીધું છે મગ અને ઓનિયન. 2 જ વસ્તુ લીધું છે. પાપડ ગેસ ખૂટી હવે ઘરમાં લેવા જવાનો ટાઈમ નથી. આજ બને તો લઈ આવશે મહેમાન, પણ પેશન્ટ ઓછા રહે ને તો હું મગને એવું ખાઈ લઉં છું. અને મહેમાન નહોતા કન્ટિન્યુ એટલે તમને નથી બતાવવાનું. અમારા દર્શભાઈને એને બધા જમીને બેસી ગયા છે. ભાવેશની બધા હું એક જ બાકી તો પછી મારે આવી ગયું ફોન. અને ભૂમિતને શરૂ થઈ ગયું છે બહાર ટ્યુશન. હાલો જમી લો. ને પ્રશ્ન ઘણા બધાના પ્રશ્ન આવે છે, પાછા એના જવાબ સાંજે દઈ દઈશું. જો ફ્રેન્ડ્સ અમે ઉપર ચડ્યા છીએ હવે. અત્યારે ઘાએ ઘા ચડી હું તો આવી છું. માંડ ટાઈમ કાઢ્યો વચ્ચેથી. જો દર્શુભાઈ સ્ટડી કેવું કરે જો આવી હોય એમ કે બધા ફ્રેન્ડ્સ. દર્શ આમ સ્ટડી કરે. અરે અમે બેસી ગયા છીએ જમવા. ચાલો આજે બની ગઈ છે આખા મરચાંવાળી કઢી. ડુંગળી આખા મરચાં એડ કરીને અંદર કઢી બનાવી છે જો. અને ડુંગળી આ દર્શ માટે બપોરે બનાવ્યા હતા અમારો રોટલો. ચાલો અમે જમી લઈએ, તમે પણ જમી લો. હાલો જો ફ્રેન્ડ્સ અમે લઈને બેસી ગયા છીએ હવે અત્યારે ફ્રૂટ, દ્રાક્ષ ને પાઇનેપલ, ચાટ મસાલો નાખી દઈશું હમણાં. અત્યારે બેસી ગયા છીએ ફ્રૂટ લઈને. ચાલો તમારા પ્રશ્નના જવાબ પહેલાં તો આપી દઈ. છોકરા રમતમાં છે. નહીંતા તો પહેલાં એમ કે મમ્મી હાલો નહીં ફ્રૂટ ખાઈ લઈ. ચાલો એ છે રમતમાં. ચાલો હું તમને જવાબ દઈ દઉં. હા અત્યારે લાસ્ટ 10 મિનિટ પહેલાં જ આવેલો છે અત્યારે મેસેજ કે તમારો લગ્નના આલ્બમનો વિડીયો મૂકો ને એમ. તો લગ્નના આલ્બમનો વિડીયો હવે હું તમને કહું છું એમ થોડાક દિવસ મેડિકલમાં છે, ફ્રી થઈ જાય એટલે મૂકી દઈશું. શ્યોર એ તો થઈ જાય ઇઝીલી એટલે મૂકી જ દઈશું. હિમેજની ગોળી મેડિકલમાં મળે છે. ધ્રુવીબેન ઠક્કરે કીધું છે મેડિકલમાં હિમેજની ગોળી મળે છે રેડીમેડ. હું લઈ આવી છું એમ. મને નથી ખબર, મેં પૂછ્યું નથી. છતાં જો જામને જાણકારી થશે તો ભાવેશ પૂછી દેશે ક્યાંક ને ક્યાંક મેડિકલમાં તમને મળે છે. એ અસર કરે છે તો અમને ખાલી કોમેન્ટમાં કહેજો. બધાને સબસ્ક્રાઈબરને લેવું જ સારું પડે. હિમેજની ફાકી પીવી તો બહુ આખરી છે. અમે તો અત્યાર સુધી પીધી જ છે એમ તો. પછી એક છે કે હું 53 વર્ષની છું, મારો વજન 72 કિલો છે, મારે ઉતારવો છે તો હું કેવી રીતે ઉતારી શકું? મને ડાયાબિટીસ છે. તો ડાયાબિટીસ હોય તો તે વજન ઉતારવું તો ઇઝી છે. એમાં તો આપણે ગળું તો મૂકી દેવાનું જ, ખાવાનું હાવ સ્વીટ મૂકવાનું છે. અને આ જ ડાયટ ફોલો કરવાની છે જે અમે કરીએ છીએ. એમાં તમારું વજન ઉતરી જશે અને ગળું ઓછું કરવાનું છે. ડાયાબિટીસમાં તમારો ફાયદો રહેશે. મગ વધારે લઈ શકાય તો ચાલે? જવાબ દેજો ને એમ કીધું છે. તો મગ વધારે કઈ રીતે તમે લેવાના કહેશો? મને નહીં ખબર પડતી કે જો આખા દિવસમાં કટકે વધારે થઈ જાય એમ કહો છો કે જ્યારે બપોરના જમવા બેઠી ત્યારે વધારે લઈ લો તો ચાલે? જો તમે શરૂઆત કરતા હો ને ડાયટની તો તમે અત્યારે વધારે લો તો હાલે, પણ ધીરે ધીરે 5-5 ચમચી ઓછી કરવાની છે મગની. હું એ જ કહું છું બપોરના. એટલે તમે કઈ રીતે વધારે કહ્યું મને નહીં સમજાતું. જો તમે આખા દિવસમાં કટકે ખાવ તો વાંધો નહીં, મગ ભલે વધી જાય. અને જો તમે બપોરે એકસાથે બેઠતા હો લઈને પોણો વાટકો કે વાટકો ભરીને, એમાં 2 ચમચી આપણે નોર્મલ શાકનું નાખીને ખાવાનું છે. પાપડ લેવાના, ડુંગળી લેવાની છે. એ ટાઈમે તમે વધારે મગ લઈને ખાવાનું કહેતા હો તો હા ત્યાં શરૂઆત કરો તો તમે ખાઈ શકો છો. 3 દિવસ પછી તમારે 2 ચમચી ઓછું તમારી રીતે 2 કે 5 ચમચી ઓછું કરી નાખવાનું. 1 દિવસ આકરું લાગશે, 2 દિવસ આકરું થોડુંક લાગશે કરવામાં ડાયટ આપણને, પણ પછી ધીરે ધીરે તમને
આદત પડી જશે એટલે તમને લાગશે જ નહીં. 2 કે 3 દિવસ તમને માણ એમ થશે કે ભૂખ લાગે છે, પછી ભૂખ લાગશે જ નહીં. એટલે ધીરે ધીરે તમે તાર 5-5 ચમચી ઓછા કરજો તો ચાલશે. પછી એકનો બીજાનો પ્રશ્ન હતો કે વોકિંગ કરીએ તો ચાલે, એક્સરસાઇઝના બદલે વોકિંગ. જેને કમરની ઓપરેશન આવેલા છે, ઘૂંટણ દુખતા હોય, કમર દુખતી હોય ને એવું થતું હોય ને એક્સરસાઇઝ ન કરી શકતા હોય તો એ વોકિંગ કરીને ધીરે ધીરે વજન ઉતરે પછી એક્સરસાઇઝ તો એને કરવાની છે. પણ ઓપરેશન આવેલાને જેને ડૉક્ટર ના પાડે છે ઓર્થોપેડિક, તો એ લોકોને નથી કરવાની. બાકી બીજા બધાને એક્સરસાઇઝ કરશો તો જ સારું રહેશે વોકિંગ કરતા હોય. હું તો એમ જ કહું છું. પછી તમને જો એમને ડાયટ ઉપર ઉતરતું હોય ને વોકિંગ કરવાથી ફેર થતો હોય તો તમે ટ્રાય કરી શકો છો, ચાલે. કદાચની થઈ જાય પોતાના તાસીર ઉપર, કાંઈ બહુ જરૂર ન પડે. એક્સરસાઇઝ એ મેં તો કહું છું તમને એમ કે મહિનાના 10 દિવસ કરતી, એ 5-6 કિલો ઉતરે એટલે 10 દિવસ ખેંચી લો. અને 10 સૂર્ય નમસ્કારની જે મેં કીધું છે એ રીતે બધું. પછી તુળની દાળ ખાઈ શકાય અડદના પાપડ સાથે. તો અડદના પાપડના સાથે તુરની દાળ ખાઈ શકાય તો થોડી થોડી ક્વોન્ટિટીમાં ખાજો. મગ બાકી મેં તો મગ જ ખાધા છે, પણ ખાઈ શકાય. એમાં બાફીને મીઠું નાખીને બાફી નાખવાની, બીજું તો કશું જ નાખવાનું નથી. તુરની દાળ વઘાર કરીને એવું ખાવું એમ નહીં હો પાછી, તો એ વઘાર કરીને એવું ટેસ્ટી થઈ જાય, ખવાઈ જાય વધારે. હા એટલે એ નહીં. અને કોઈ કે પૂછ્યું છે મને કે ના કીધું છે, હું સુરતથી વિલાસબેન મારા જેઠને ઘરે જમવા ગઈ હતી. મને બધા કહેતા તમને મજા નથી, તમે આવા કેમ લાગો છો? એટલે કે તમારું વજન ઉતરી ગયું છે કે ઝાઝું બધું, એટલે કહેતા હશે. અને હવે તમને ખબર પડશે કે તમારો વજન ઉતર્યો છે એટલે તમને બધા કહે છે, એટલે તમને આ ડાયટ કામ કરે છે. એટલે તમે એના ઉપર રહેજો. અને જ્યારે આપણને કોઈ કહે ને તો આપણને કેટલી ખુશી મળે ત્યારે કે નહીં હવે મને બધા બહારના કહેવા લાગ્યા છે. મને તો પહેલાં મારે શરૂઆત થાય ને બધા હું આ કેમ આમ બીમાર છે અને કેમ તું આવી કેમ હેતલ હાવ થતી જશો? અરે હેતલ તો જો કેટલા દિવસે જો ને કેમ ફૂંકાઈ ગઈ છે એમ કહેતા બધા. ખબર હકીકત હવે તમને બધાને જ્યારે કહેતા છે ને ત્યારે તમને થશે કે નહીં આ હેતલબેન કહેતા સાચું, તમને બધા કહેશે જ. એટલે હવે અને જો પ્રોપર સાવ જમવાનું મૂકવાનું જ નથી. હું પહેલેથી જ કહું છું, પાણી પીવાનું, જ્યુસ પીવાનું, ફ્રૂટ લેવાના. આપણે થોડું થોડું ખાતા જ વેઇટ લોસ કરવાનું છે, પણ ધીરે ધીરે થોડું થોડું ભૂખ્યું રહેવાનું છે. 5-5 બટકા આપણે એક આમટું ભૂખ્યું નથી રહેવાનું એવી રીતે. અને પાણીથી ફૂલ પેટ નથી ભરવાનું. અને હિમેજ પીવો તો એ આપણે પોણો ગ્લાસમાં જ હિમેજ લેજો. ફૂલ ગ્લાસ પાણી હિમેજમાં એ નથી પી જવાનું. અને એની પાછળ કાંઈક મોઢામાં નાખી જવાનું, એટલે કાંઈ વાંધો ન આવે. અને હવે બાકી બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. અને હું તમને ફટાફટ અત્યારે પૂરું કરીને હોઈ જઈએ, કેમ કે હવે થાકી જાય છે. હું તો હમણાં સવારથી સાંજ પડે ને થાકી જાઉં છું. આખો દિવસ મેં તમને એમાં બ્લોગ ચડાવ્યો હોય ને મેડિકલમાં, તમને એમ થાય ઊભા પગે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.